આ ગાંધીનગરની અંદર હોર્ડિંગ્સ તમે જુઓ તો કોઈ આરોગ્ય કેન્દ્રનો ઠેકાણા નહીં, કોઈ જે બાગ બગીચા હતા એનું બી તંત્ર ખાડે ગયું. 24 કલાક પાણી આપવાની વાત કરે છે, 4 કલાક પણ નિયમિત મળ્યું નથી. આટલા વર્ષોથી ગાંધીનગર છે, આટલું ઓછી આવકો સરકારની હોવા છતાં પણ ક્યાંય આટલા પાણી ભરાયા હોય, આટલા બધા રોડ તૂટી ગયા હોય, લોકો જેના રોડ ઉપર ઘર છે એમને તો ધૂળ ખાઈ ખાઈને માંદા પડી ગયા છે, ગાડીઓ બધાની તૂટી ગઈ છે. એટલે આટલા કહેવાય ગાંધીનગર કેપિટલ, સ્માર્ટ સિટી, મોડેલ સિટી, પણ શું કરવાનું? ગાંધીનગરના અંતરિયાળ માર્ગો તમે જુઓ તો અત્યારે શરમ આવે એમ, સાવ છેલ્લી કક્ષાના ગાંધીનગરના છેલ્લા. અને આ મહિના 2 મહિના ચોમાસાના રોડ તૂટી જાય છે, એ તો ભાજપની સ્ટાઇલ જ છે. એ કેમના રોડ બનાવે છે, કઈ ટેકનોલોજીથી બનાવે છે કે દર બીજા વર્ષે એમના રોડ નવા બનાવવા પડે અથવા રિપેર કરવા પડે. પણ સ્પેશિયલી ગાંધીનગરના જે આંતરિક રોડો, રિંગ રોડ, એ બધા રસ્તાઓ છેલ્લા ભાજપના અણધણ વહીવટના લીધે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં ગાંધીનગરને અને ગાંધીનગરની પ્રજાને મૂકી દીધું છે.